નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતના કતારગામ વિસ્તારમાં થયેલી હત્યાના બનાવનો ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે। ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં મરણ જનાર સાથે અગાઉ ઝઘડો અને બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર 1ના ગેટ પાસે 17 ઓગસ્ટની રાત્રે હત્યાની ઘટના બની હતી। કલ્પેશ જીવાભાઈ પારગી જાહેરમાં બેઠા હતા તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા અજાણ્યા ઈસમોએ કોઈ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો। હુમલામાં શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કલ્પેશ પારગીનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી। અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। સાથે જ બાતમીદારોનો સંપર્ક કરી આરોપીઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી। ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે પોલીસે ડેનિસ ઉર્ફે ડેનિયો, ભગીચ ઉર્ફે ભગો અને સુરેશ ઉર્ફે SKને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં આરોપીઓની અગાઉ મરણ જનાર સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હોવાની વિગતો સામે આવી છે। પ્રાથમિક તપાસ મુજબ ત્રણેય આરોપીઓએ એકસંપ થઈ કલ્પેશ પારગી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે। ચોક બજાર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં સર્વેલન્સ ટીમ અને પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકા રહી હતી। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી।